પોલીસની મોટી સફળતા 4 રાજ્યોમાં ₹3.80 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ₹5,000નો ઇનામી આરોપી ઝડપાયો। સુરત શહેરની ચોક બજાર પોલીસે સાયબર ક્રાઇમની દુનિયામાં એક મોટા માથાઓ પૈકીના એક એવા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। મધ્યપ્રદેશની ભોપાલ પોલીસ દ્વારા જેની પર ₹5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, તેવા આંતરરાજ્ય સાયબર ફ્રોડના આરોપીને સુરત પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે। આરોપીના બેંક ખાતાઓ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેના એકાઉન્ટ્સમાં સાયબર છેતરપિંડીના કુલ ₹3.80 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી માત્ર ગુજરાત કે મધ્યપ્રદેશ પૂરતો સીમિત ન હતો, તે મુખ્યત્વે 4 રાજ્યો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેલંગાણામાં સાયબર ફ્રોડ આચરતી ગેંગ સાથે જોડાયેલો હતો। અલગ અલગ રાજ્યોમાં નિર્દોષ લોકોને નિશાન બનાવીને લૂંટવામાં આવેલા નાણાં આરોપીના બેંક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા। સાયબર ક્રાઇમની ભાષામાં આવા ખાતાઓને મ્યુલ એકાઉન્ટ્સ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંની હેરાફેરી માટે થાય છે। ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું જણાય છે, કારણ કે તે અગાઉ દિલ્હી સાયબર સેલના હાથે પકડાઈ ચૂક્યો છે। જેલમાં જઈ આવ્યા બાદ પણ તેણે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી। સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને ટ્રેસ કર્યો હતો। હાલમાં સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ભોપાલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી મધ્યપ્રદેશના નોંધાયેલા ગુનાઓમાં તેની વધુ પૂછપરછ થઈ શકે।